नमस्कार ब्रह्मनाथ। नमस्कार। श्री केशव केळवणी ट्रस्ट संचालित श्री सरस्वती विद्या मंदिर महेमदाबाद थी हूँ डॉक्टर नीरव शाह अपने धोरण 10 ना वर्ष 19-20 ना गणित विषय ना प्रकरण 8 त्रिकोणमिति नो परिचय एनो अभ्यास करीए छे। त्रिकोणमिति ना परिचय ना आ स्वाध्याय में स्वाध्याय 8.2 एक खूणाना त्रिकोणमितीय खूणाना मापना संबंधे त्रिकोणमितीय गुणोत्तरोना जे मूल्यो छे एना आधार पर आपणे आ करवानुं छे। दाखला नंबर 1 किंमत शोधो। पहलो दाखलो छे sin 60 into cos 30 वत्ता sin 30 into cos 60 आ पहलो दाखलो। तो सिंपल 60 નું મૂલ્ય મૂકી દો sin 60 નું મૂલ્ય તો √3/2 cos 30 નું મૂલ્ય √3/2 પ્લસ એટલે આને આપણે કૌંસ કરી દઈએ તો sin 30 1/2 cos 30 1/2 cos 60 1/2 બરાબર। હવે આ બે નો ગુણાકાર કરો √3 તો 3 થઈ જશે 3 અને નીચે 2 × 2 એટલે 4 તો 3/4 વત્તા 1/4 લસાઅ લો છેદ સરખો છે બરાબર। એટલે આના પછીનું સ્ટેપ 4 ઉપર 3 વત્તા 1 તો 4/4 તો જવાબ આવશે 1 બરાબર। એટલે આપણને મૂલ્ય મળી ગયું તમારો જવાબ 1। હવે બીજો દાખલો તમે લો તો 2 tan² 40 2 tan² 45 વત્તા cos² 30 માઇનસ sin² 60 તો 2 ગુણ્યા tan 45 ની કિંમત 1 છે તો 1 નો વર્ગ વત્તા cos 30 ની કિંમત તમને √3/2 એનો વર્ગ અને માઇનસ sin 60 ની કિંમત √3/2 એનો વર્ગ। હવે આ બંનેને તમે સીધા જ ઉડાડી દો પ્લસ માઇનસ છે તમે સીધા ઉડાડો તો પણ ચાલે બરાબર અને સાદુરૂપ આપીને ઉડાડો તો પણ તમારો જવાબ સેમ હે। તમે અહીંયા આગળ આને જ ઉડાડી દો તો તમારો જવાબ 2 × 1 થઈ જાય છે સીધો જવાબ આવી જાય છે બરાબર। તો તમારો સીધો જવાબ અહીંયા 2 આવી જ જાય છે હા। પણ અહીંયા આગળ આ લોકોએ એનો વર્ગ કર્યો છે તો 2 × 1 અને 3/4 માઇનસ 3/4 અહીંયા આગળ હવે શું કરવાનું તો કે લસાઅ લેતા તો લસાઅ લઈએ તો 4 × 2 +3 -3 ભાગ્યા 4 બરાબર। +3 -3 નીકળી ગયા 4 અને 4 નીકળી ગયા હવે જવાબ આવ્યો 2 બરાબર। તો એ રીતે તમારે લસાઅ લઈને આ રીતે જવાબ લઈ શકાય। આને ત્રણેય પદનો લસાઅ નીચે 4 મૂકો તો અહીંયા આ બે 4 છે આની નીચે તો છે જ પણ આની નીચે નથી તો એને ઉપર ગુણવા પડશે ને એટલે। ત્રીજો દાખલો છે પહેલાનો ત્રીજો cos 45 ડિગ્રી ભાગ્યા sec 30 ડિગ્રી વત્તા cosec 30 તો ત્રણેયના મૂલ્યો આપણને cos 45 નું મૂલ્ય એટલે cos અને 45 તો 1/√2 ભાગ્યા sec 30 એટલે sec 30 કેટલું છે 2√3 તો 2√3 + 2 અહીંયા આગળ તમને સ્ટેપમાં આપેલું જ છે લસાઅ લેતા 1/√2 છેદમાં 2 + 2√3
ભાગ્યા √3 આખાના છેદમાં √3 આવી ગયા. આ √3 છેદનો છેદ અંશમાં ગુણાય, છેદનો છેદ અંશમાં ગુણાય. તો આ √2 એ નીચે આવી જશે અને આ નીચે વાળું √3 એ ઉપર જતું રહેશે. તો √3 upon √2 into 2 √3 plus 2 એટલે આ બંનેમાંથી બે કોમન કાઢ્યા. આ જે બંને હતા ને એમાંથી બે કોમન કાઢ્યા તમે. ના, હજી એના એ જ છે, બરાબર, ખાલી ગુણાકારમાં મૂક્યા છે. હવે આ √2 જે છે આની જોડે પણ ગુણાશે અને આની જોડે પણ ગુણાશે. તો √3 છેદમાં આ બંનેનો એટલે √2 અને √3 એ બેનો ગુણાકાર કરીએ તો √6 થઈ જશે. 3 દુ 6 એટલે 2 into √6 વત્તા 2 √2 બરાબર, અને ઉપર √3. હવે તમારે શું કરવાનું છે? તો જ્યારે આવું પદ આવે, આ બોક્સ તમારું આવે, ત્યારે આપણે શું કરીએ છીએ? છેદનું સમમેયીકરણ. હવે છેદનું સમમેયીકરણ કરવું એટલે શું? કે છેદમાં જે સંખ્યા હોય, છેદમાં સંખ્યા હોય એની વિરોધી સંખ્યા વડે, તો ભાઈ જ્યારે છેદ અસમય હોય તો શું કરવાનું? ચોપલી નહીં, છેદનું સમમેયીકરણ કરવાનું. અને સમમેયીકરણ કરવું એટલે શું? તો છેદમાં જે સંખ્યા હોય એ સંખ્યાની વિરોધી સંખ્યા વડે, એ સંખ્યાની વિરોધી સંખ્યા વડે અંશ અને છેદમાં ગુણાકાર કરવાનો. બરાબર. તો અહીંયા આ જે સમમેયીકરણ કરવા માટે અહીંયા આગળ વત્તા વાળી છે, તો અહીંયા આગળ આ બાજુ કઈ લેવી પડશે? 2√6 minus 2√2 આવી સંખ્યા અંશ અને છેદમાં લેવી પડશે. બરાબર. તો √3 into 2√6 minus 2√2 ભાગ્યા 2√6 plus 2√2 અને 2√6 minus 2√. તો આ શું થયું? a plus b, a minus b. આવું અવયવ સૂત્ર આવે તો શું થાય? તો કે a square minus b square. બરાબર. ક્યાંથી ક્યાં લઈ જાય છે? તમે ભણો છો ત્રિકોણમિતિ. ત્રિકોણમિતિમાંથી તમને સમમેયીકરણ એટલે વાસ્તવિક સંખ્યામાં લઈ ગયા. વાસ્તવિક સંખ્યામાંથી બીજ એટલે અંકગણિતમાં લઈ ગયા. અંકગણિતમાંથી બીજગણિત એટલે અવયવીકરણમાં લઈ ગયા. અને અવયવીકરણમાંથી તમને જવાબ તરફ લઈ જશે. એટલે હવે √3 into 2 ગુણ્યા √6 minus √2, કારણ કે આ બે માંથી બે સામાન્ય કાઢ્યા એટલે અહીંયા લખવાનું બે સામાન્ય લેતા. આ બે સામાન્ય લીધા ને એટલે બહાર નીકળ્યા. બરાબર, નહીં તો જોડે જ હોય. હા, હવે આ બે ની તમારે બાદબાકી કરવાની રહેશે. અને નીચે શું હતું? તો નીચેનું પદ અહીંયા આગળ હવે આ ડાયરેક્ટ આ લોકોએ તો 24 ને 8 લખી નાખ્યા. આપણાથી એવું લખાય ભાઈ? તો શું કરવાનું? તો કે હારું, ત્યારે અહીંયા આપણે √3 into 2 into √6 minus √2 બરાબર, છેદમાં હવે કોનો વર્ગ કરો? a એટલે તો કે 2 ગુણ્યા √6 નો વર્ગ માઇનસ b એટલે તો કે 2 ગુણ્યા √2 નો વર્ગ. બરાબર. હવે હજી આપણું ખેલ પૂરો નહીં થતો. આ 24 કેમના એ મને નહીં ખબર હજી. તો અહીંયા √3 into 2 into √6 minus √2 બરાબર. હવે આ 2 નો વર્ગ એટલે 4 ગુણ્યા √6 નો વર્ગ 6 માઇનસ 4 into 2. હવે આ 6 ચોક 24 અને 4 દુ 8 એ અહીંયા આગળ આયા તો ખબર પડી.
હવે આટલું ના કરો, ડાયરેક્ટ અહીંયા 24 - 8 કેમ ના આયા? ડાયરેક્ટ કેમ ના આયા? અહીંયા તો તમને કન્ફ્યુઝિંગ રકમ લખેલી છે 2√6 વત્તા 2√2 ઇન્ટુ 2√6 માઇનસ 2√2. હવે આમાંથી ડાયરેક્ટ 24 ને 8 કેમ ના આવી ગયા? હે? તો એ ખબર પડવી જોઈએ. તો હવે 24 - 8 લખ્યા. 24 - 8 એટલે બાદબાકી કરતા તમને શું મળે? શું મળે? શું મળે? 16. બરાબર. અને આ 16 ને પાછું શું કરવાનું? તો કે 2 અને 16 ની બાદબાકી કરે, ભાગાકાર કરવાનો. તો જવાબ શું મળશે? 8. તો હવે અહીંયા આગળ શું રહ્યું? તો કે √3 કૌંસમાં √6 માઇનસ √2 અને ભાગ્યા 8. હવે આ √3 અને √6 જોડે ગુણો, આ √3 ને √2 જોડે ગુણો, તો 3 અને 6 18 એટલે વર્ગમૂળમાં 18 માઇનસ 3 દુ 6 એટલે વર્ગમૂળમાં 6 ભાગ્યા 8. આ બંનેમાંથી ઇટ્સ નોટ ઓવર, હજી આપણો દાખલો પૂરો થતો નથી. હજી આપણો દાખલો પૂરો થતો. 18 એટલે શું? તો કે 9 ગુણ્યા 2, 9 દુ 18 અને માઇનસ √6 ભાગ્યા 8. બરાબર. તો કે હજી પૂરો નથી થતો. તો ક્યારે પૂરો થશે? તો કે 9 એટલે શું? તો કે 3 નો વર્ગ ગુણ્યા 2 અને માઇનસ √6 ભાગ્યા 8. હવે અહીંયા વર્ગ અને વર્ગમૂળ લેતા 3 બહાર નીકળશે એટલે 3√2 માઇનસ √6 ભાગ્યા 8. બોલો કેટલું કર્યા પછી તમને જવાબ આવ્યો? હવે તમને ત્રિકોણમિતિનો દાખલો કરવાનો હોય ને, તમને એમ કે હવે તમારે અહીંથી અંક ગણિતમાં જવાનું, તમારે અહીંથી બીજ ગણિતમાં જવાનું અને પછી એનો જવાબ આવે. બરાબર. તો કેવી મજા આવે. હવે દાખલા પહેલાનો ચોથો, દાખલા પહેલાનો ચોથો મિનિટ્સ 12. એની રકમ છે sin 30 વત્તા tan 45 માઇનસ cosec 60 ભાગ્યા sec 30 વત્તા cos 60 વત્તા cot 45. તમારે આ કોષ્ટકને ધ્યાનમાં રાખી એની કિંમતો મૂકવાની. sin 30 એટલે 1/2 પ્લસ tan 45 એટલે 1 માઇનસ cosec 60 એટલે 2/√3 ભાગ્યા sec 30 એટલે 2√3 વત્તા cos 60 એટલે 1/2 અને cot 45 એટલે 1. બરાબર. અહીં આગળ આવું આયા પછી તમારે શું કરવાનું? તો કે લસા લેવાનો. અને લસા લઈએ એટલે શું કરવાનું? તો કે પહેલા મોટી લીટી દોરી દો, કારણ કે ઉપર નીચે છેદ કરવાનો છે એટલે મોટી લીટી દોરો. બરાબર. અને એમાં હવે અહીંયા આગળ ભાગાકારની નિશાની સાથે અહીંયા 2. હવે જો અહીંયા હા, હવે આ ભાઈએ શું કર્યું છે? આ પહેલા બે પદને ભેગા કરીને લસા લીધો છે. એટલે અહીંયા આગળ એણે આના છેદમાં 2 મૂકી દીધા. આ 2 ના છેદમાં આને હજી બાકી રાખ્યું છે. બરાબર. તો આના લસા લેતા 2 અને 1 વત્તા 2 ઓછા 2√3. આ રીતે એમણે કર્યું છે. બરાબર. અને છેદમાં એમણે શું કર્યું? તો છેદમાં પણ એમણે શું કર્યું છે? આવું જ કર્યું છે. અહીંયા પણ આ વસ્તુ છે જ. બરાબર. અહીંયા પણ આ વસ્તુ છે. તો એમણે શું કર્યું? તો કે એમણે 2√3 વત્તા 1 વત્તા 2 ભાગ્યા 2. બરાબર. તો અહીંયા તમને આખું પદ કેવી રીતે મળ્યું? એક વખતે 3/2 એટલે આ 2 ને 1 3/2
અને એક વખત એટલે એક વખત 3/2 માઇનસ 2√3 અને બીજી વખત 3/2 પ્લસ 2√3. આ 3/2 થઈ ગયા, આ પણ 3/2 થઈ ગયા. બરાબર, એ રીતે તમને પદ મળ્યું. હવે તમને હજી પાછો લસાઅ લેવાનો છે. આટલે આપણે લસાઅ અટકી નથી જતા, હવે હજી લસાઅ લેવાનો. એટલે હવે તમારી ઉપર નીચેની છેદની સંખ્યા થઈ 2√3. આ બેનો ગુણાકાર 2√3. આને તમારે √3 વડે ગુણવાનું અને ઓછા આને તમારે 2 વડે ગુણવાનું, એટલે 2 ગુણ્યા 2. બરાબર, અને એવી રીતે છેદમાં પણ 2√3 અને એમાં તમારે 3√3 વત્તા 2 ગુણ્યા 2. બરાબર, આ 2√3 છેદ ઉડી ગયા. બાકી શું રહ્યા? 3 ઇન્ટુ, હવે તમારું જે અંદર પદ આપેલું છે જો ચોથું પદ, ત્રીજું પદ, 3√3 માઇનસ 4 અને 3√3 પ્લસ 4. આવું જ્યારે આવે ત્યારે હવે શું કરીએ છીએ તો કે સમયકરણ. કોનું સમયકરણ? છેદનું. સમયકરણ કરવા માટે જે સંખ્યા આપેલી હોય એનો વિરોધી, એટલે 3√3 માઇનસ 4 વડે અંશ અને છેદમાં ગુણવાના. તો 3√3 માઇનસ 4 અને 3√3 માઇનસ 4 નો ગુણાકાર થશે છેદમાં 3√3 પ્લસ 4 અને 3√3 માઇનસ 4. એટલે અહીંયા તમને a પ્લસ b અને a માઇનસ b એવા અવયવ સૂત્ર મળશે. એના બરાબર તમારે a² માઇનસ b² કરવું પડશે. હવે આ બંને એક જ સરખી રકમ છે, બંને એક સરખી રકમ છે, તો એકની એક રકમ બે વખત ગુણાય એટલે 2 નો વર્ગ થાય. બરાબર, તો અહીંયા 3√3 માઇનસ 4 આખાનો વર્ગ, જે આપણને અહીંયા a, હા, તો અહીંયા આગળ તમને આપી દીધું. અહીંયા આપણે આ લોકોએ પહેલા આનો વર્ગ પછી કર્યો છે, એટલે પહેલા નીચેનાનું કર્યું છે. બરાબર, તો વર્ગ કરો. તો શું કર્યું? a નો વર્ગ એટલે 3√3 નો વર્ગ માઇનસ 4 નો વર્ગ, એટલે નીચેનું થઈ ગયું. ઉપરનું હવે વર્ગ કરવાનું હતું, એટલે 3 ઇન્ટુ √3 માઇનસ 4 આખાનો વર્ગ. હવે જે આ જે છે ઉપરવાળું, એ તમને a માઇનસ b આખાનો વર્ગ બરાબર a² માઇનસ 2ab વત્તા b² અવયવ સૂત્ર આવશે. બરાબર, તો અહીંયા પહેલું પદ છે તમારું પહેલું પદ છે, તો અહીંયા 3 ગુણ્યા √3 એનો વર્ગ, 3 ગુણ્યા √3 એનો વર્ગ ઓછા 2 ગુણ્યા 3√3 ગુણ્યા 4 અને વત્તા 4 નો વર્ગ છેદમાં હવે આ 3√3 એટલે શું? 3√3 એટલે 9 નો વર્ગ અને ગુણ્યા √3 નો વર્ગ એટલે 3, 9 તરી 27 માઇનસ 4 નો વર્ગ એટલે 16. બરાબર, તો હવે અહીંયા આગળ 3√3 નો વર્ગ જો નીચે 27 થતો હોય તો ઉપર એ 27 થઈ જશે. તો હવે એના પછીનું છે 27 માઇનસ 4 તરી 12 અને 12 દુ 24, 24√3 વત્તા 4 નો વર્ગ એટલે 16. બરાબર, તો 27 માઇનસ 24√3 વત્તા 16. હવે આ 27 અને 24, અરે 27 અને 16 એ બંનેનો સરવાળો થાય તો કેટલા થશે? 43. તો 43 માઇનસ 24√3 અને નીચે બાદબાકી થશે 27 માંથી 16 બાદ થાય એટલે કેટલા થશે? 11. બરાબર, તો તમારો ચોથા દાખલાનો જવાબ છે 43 માઇનસ 24√3 ભાગ્યા 11. પાંચમો દાખલો છે, પહેલા દાખલાનો પાંચમો દાખલો. એની રકમ છે 5 ગુણ્યા cos² 60 વત્તા 4 ગુણ્યા sec² 30 માઇનસ tan² 45 ભાગ્યા sin² 30 વત્તા cos² 30. બરાબર, હવે અહીંયા તમારે આ બધાની કિંમત મૂકી દેવાની. તો 5 ગુણ્યા cos 60 એટલે તો cos
60 1/2 નો વર્ગ વત્તા sec તો sec 30 તો 4 into 2 root 3 એનો વર્ગ minus tan 45 તો tan 45 એટલે 1 તો 1 નો વર્ગ ભાગ્યા sin square 30 તો sin 30 ની કિંમત છે આપણને 1/2 બરાબર. તો 1/2 નો વર્ગ વત્તા cos 30 એટલે cos 30 એટલે √3/2 બરાબર. તો √3/2 નો વર્ગ અહીંયા તમે સાદુરૂપ આપો એટલે અહીંયા 5 ગુણ્યા 1/4 વત્તા 4 ગુણ્યા 2 નો વર્ગ કેટલો થશે 4 અને √3 નો વર્ગ થશે 3 ઓછા 1 આવી રીતનો જવાબ આવશે ઉપર. હવે નીચેની સાઈડે કયો જવાબ આવશે તો 1/4 વત્તા 3/4 બરાબર. તો હવે તમારો જવાબ શું આવ્યો તો આના પછીનું સ્ટેપ તમારું આવ્યું 5/4 વત્તા 16/3 ઓછા 1 ભાગ્યા 1/4 વત્તા 3/4 બરાબર. હવે તમારે શું કરવાનું છે તો કે ભાઈ આવું કશું બી આવે એટલે તમારે તો લસા જ લેવાનો. તો કે લસા લેવાનો હોય તો ગુરુજી શું કરવું પડે તો કે આ ઉપરનામાં લસા લો એટલે 4 તરી 12 છેદ થઈ જાય. હવે આખો છેદ જ્યારે 12 થાય તો હવે 4 ની ઉપર જે સંખ્યા છે 5 એને મારે 3 વડે ગુણવા પડે. 3 ની ઉપર જે સંખ્યા છે 16 એને મારે 4 વડે ગુણવા પડે અને આ -1 છે એને મારે 12 વડે ગુણવા પડે ત્યારે મારો આખો છેદ તમારો 12 થાય બરાબર. હવે આ નીચેની સાઈડે 1/3/4 બરાબર. હવે આને સાદુરૂપ આપીએ તો આના પછી આવશે 5 તરી 15 વત્તા 16 ચોક 64 ઓછા 12/12 અને અહીંયા આના પછીનું સ્ટેપ એટલે અહીંયા તમે 15 વત્તા 64 ઓછા 12/12 અને 4/4 આવું લખો ત્યાર પછી આવશે બરાબર. તો 4/4 એટલે 1 થઈ ગયા બરાબર. તો હવે તમારો છેદ કયો આવ્યો તો હવે આ 15 અને 64 નો સરવાળો કરો તો 15 અને 64 નો સરવાળો કેટલો આવશે 9 અને 7 79 - 12/12. હવે 79 માંથી 12 બાદ કરો તો કેટલા આવશે તો કે 67/12 બરાબર. એ રીતનો તમારો જવાબ આવશે. ચલો કેટલી મિનિટ 23 હા 23. ચલો હવે બીજો દાખલો છે સ્વાધ્યાય 8.2 નો બીજો દાખલો. સાચો વિકલ્પ પસંદ કરો. એટલે તમને 4 વિકલ્પો આપેલા છે બરાબર. હવે હું તને 4 વિકલ્પ આપું બરાબર. તારે PhD કરવું છે તો પણ તું ડોક્ટર કહેવાઈશ. તારે મેડિકલ કરવું છે તો પણ તું ડોક્ટર કહેવાઈશ બરાબર. તો તારે શિક્ષક બનવું છે એટલે BSc B.Ed MSc B.Ed એવી રીતે કરવું છે તો એ ત્રીજો વિકલ્પ છે. અથવા તો હવે મારે કશું નહીં કરવું આ 4 વિકલ્પ છે એમાંથી સાચો વિકલ્પ પસંદ કરો અને ખાલી એકલો પસંદ નહીં કરવાનો યથાર્થતા ચકાસો. અત્યારે આપણે યથાર્થતા ચકાસવાનું કામ ચાલુ છે. પહેલા વિકલ્પ પસંદ કરો. શું મેડિકલ ના ડોક્ટર બનવું છે એટલે એમને હવે એમાં પણ તમારી પાસે વિકલ્પ છે. તમે માણસોના ડોક્ટર બનશો, તમે જાનવરોના ડોક્ટર બનશો, તમે પશુ પક્ષીઓના ડોક્ટર બનશો બરાબર. કે પછી PhD થશો કારણ કે PhD વાળા ડોક્ટર કહેવાય. બોલો હા તમે માણસોના ડોક્ટર બનશો તો એમાંય પાછા વિકલ્પ આયા. તમે MBBS થશો, આયુર્વેદિક થશો,
હોમિયોપેથિક થશો, ફિઝિયોથેરાપિસ્ટ થશો, યુનાની થશો, નેચરોપેથિક થશો, કયું થશો? આયુર્વેદિક થશો. તમે આયુર્વેદિક ડોક્ટર થશો તો તમે એલોપેથિક પ્રેક્ટિસ કરશો, આયુર્વેદિક પ્રેક્ટિસ કરશો કે મિક્સ પ્રેક્ટિસ કરશો કે પ્રેક્ટિસ જ નહીં કરો? તો તમે આયુર્વેદિક જ પ્રેક્ટિસ કરશો તો તમે તમારી જાતે દવાઓ બનાવશો કે પછી બહારથી દવાઓ લાવીને આપશો કે કોકની જોડે બનાવડાવશો? બેઠો બેઠો બનાય. 44 મિનિટનો વિડિયો છે. તો અહીંયા આપણે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. પહેલા તો પસંદ કરવાનો, પછી આપણે યથાર્થતા સિદ્ધ કરવાની કે મેં જે પસંદ કર્યો છે એ સારો છે, સાચો છે, ખોટો છે કે ખરાબ છે. બરાબર? તો હવે જોઈએ. અહીંયા પહેલું છે 2 into tan 30 ભાગ્યા 1 plus tan square 30 બરાબર વિકલ્પ A sin 60, વિકલ્પ B cos 60, વિકલ્પ C tan 60 કે sin 30. બરાબર? હવે અહીંયા જે વિકલ્પ આપેલો છે તો એના માટે મને sin 60 નું મૂલ્ય ખબર હોવી જોઈએ. sin 60 નું મૂલ્ય શું છે? sin 60 નું મૂલ્ય શું છે? અરે ભગવાન, કોષ્ટકમાં જુઓ. વર્ગમૂળમાં 3/2. cos 60 નું મૂલ્ય શું છે? 1/2. tan 60 નું મૂલ્ય શું છે? √3. sin 30 નું મૂલ્ય શું છે? sin 30 1/2. હા, તો આપણે જે પસંદ કરવાનું છે એમાં આવો કોઈ જવાબ આપણો આવવો જોઈએ. હે? આવો કોઈ જવાબ આવવો જોઈએ. બરાબર? નહીં તો ઘણીવાર અમારા એક ઓઝા સાહેબ કરીને ડોક્ટર હતા, એવું કહેતા હતા કે હું MBBS એટલે હું MD ડોક્ટર છું. હું MD ડોક્ટર છું અને મારા વાઈફ છે એ અંગૂઠા છાપ છે. બરાબર? એટલે હું ટ્રેક્ટરનું પૈડું છું અને રિક્ષાનું પૈડું છે અને તોય અમારા જીવનની ધરી બેલેન્સ કરીને ચલાવવાની છે. બરાબર? અને આજે 80 વર્ષના થયા, 80 ઉપર હશે તો પણ હજી એમનું ગાડું ગબડે છે. ઢીંચક ઢીંચક. બરાબર? ટ્રેક્ટરનું પૈડું, બરાબર, અને રિક્ષાનું પૈડું. તમે એક્સેલ લગાવો ને તોય આમ ત્રાસી એક્સેલ લાગે, વચ્ચે પેલો રોડ લગાવો ને તોય આમ ત્રાસો લાગે, તોય ચાલે. બરાબર? પણ હવે એ જમાનો નથી. હવે આમ હોય ને કમ્પ્લીટ ધરી કમ્પ્લીટ તો જરી સારું. અહીંયા આપણે 2 tan 30 અને 1 plus tan square 30, તો tan 30 ની કિંમત એટલે અહીંયા મને tan 30 ની કિંમત શું હશે એ મને શોધવાની છે. તો tan 30 ની કિંમત કેટલી આપેલી છે? 1/√3. તો અહીંયા 2 ગુણ્યા tan 30 એટલે 2 ગુણ્યા 1/√3 છેદમાં 1 વત્તા 1/√3 નો વર્ગ, કારણ કે tan 30 નો વર્ગ છે. બરાબર? સાદુરૂપ આપતા તમને શું મળશે? હા, હવે આને સાદુરૂપ આપવાનું છે તો તમને શું મળશે? અહીંયા તમને ઉપરની સાઈડે 2√3 આવું મળશે. 2 ગુણ્યા 2/√3 અને અહીંયા નીચે 1 વત્તા 1/3 આવો જવાબ મળશે. હવે 1/3 આ મળ્યો તો અહીંયા આગળ આપણે શું કરવાનું?
અહીંયા આગળ આ લોકોએ શું કર્યું છે કે અહીંયા આ વર્ગ કર્યા પહેલા એમણે અહીંયા √3 ગુણી દીધા છે, પણ આપણે એવું કરવું નથી. આપણે હવે લસા લઈએ છીએ. બરાબર. તો હવે શું કરીશું તો કે આપણી પાસે 2√3 છે છેદમાં 3 + 1 ભાગ્યા √3. અરે સોરી, આખાના છેદમાં 3 છે ને, તો 3. બરાબર. તો હવે મારી પાસે શું થશે તો આ છેદનો છેદ અંશમાં ગુણાશે, છેદનો છેદ અંશમાં ગુણાશે. બરાબર. તો મારો જવાબ શું આવશે 2 × 3 છેદમાં વર્ગમૂળમાં 3 અને કૌંસમાં 3 + 1. બરાબર. આ તમારું સ્ટેપ જે છે અહીંયા આપેલું એ કન્ફ્યુઝિંગ સ્ટેપ છે, હું એને સરળ બનાવું છું. બરાબર છે. તો 2 × 3 એટલે 6, √3 અને 3 + 1 એટલે √3 × 4 આવી ગયો તમારો જવાબ. હવે શું કરવાનું બોલો? તો કે ઉપર જે છે 6 ના ભાગ પાડો એટલે 2 તરી 6 છેદમાં 4 × √3. બરાબર. હવે 2 અને 4 એ બંનેનો છેદ ઉડે અને અહીંયા 3 એટલે શું તો કે √3 × √3 ભાગ્યા 2 × √3. આ √3 નીકળી ગયા એટલે તમારો જવાબ આવ્યો √3/2 અને એ કોની કિંમત છે sin 60. એટલે તમારો જવાબ એ સાચો છે. બરાબર. તો તમારો સાચો વિકલ્પ એ 60 છે. આપણે બધી રીતે ચકાસણી કરીને લીધી. ઘણી વખત આવા કન્ફ્યુઝિંગ સ્ટેપ્સ આવતા હોય, આવા કન્ફ્યુઝિંગ સ્ટેપ આપણા જીવનમાં પણ આવતા હોય, પણ ત્યારે આપણે આપણું મૂળ તત્વ જે છે એ છોડવાનું નહીં. બરાબર. આપણે આપણી સિસ્ટમથી આગળ વધવાનું. જવાબ તમને હંમેશા સાચો જ મળશે. એનું કારણ અમે છાતી ઠોકીને કહીએ છીએ કે અમે તમને કદાચ સારું શીખવાડીશું કે નહીં એ મને ખબર નથી, પણ અમે તમને સાચું તો શીખવાડીશું. આમ તો ખરાબ એ નહીં શીખવાડતા, શીખવાડીએ. મેં એવું કીધું કોઈ દાડો ચોરી કરજે એમ. એટલે અહીંયા અમે તમને સાચું અને સારું એવું બંને શીખવાડીએ છીએ. એવું તમે કહી શકશો, કારણ કે હું મારી જાતે વખાણ કરું, સારા ના લખીએ. હું કેવો છું એ વખાણ કોણ કરવો જોઈએ? કોઈ દાડો કર્યા? હે કાગડાભાઈ તમે તો બહુ રૂપાળા, તમે તો મીઠું મીઠું ગાવ. કોઈ દાડો વખાણ કર્યા મારા? પછી કઈથી વડામથી પૂરી પડે? અરે સમજતા નહીં. ચલો હવે બીજો 1 - tan² 45 ભાગ્યા 1 + tan² 45. બરાબર. એના વિકલ્પો છે tan 90 d = 1 અને sin 45 અને d = 0. હવે tan 90 ની કિંમત કેટલી છે? tan 90 ની કિંમત કેટલી છે? અવ્યાખ્યાયિત, ઇન્ફિનિટિવ. હવે tan ની અંદર એક કિંમત કોની છે? 45. તો tan 45. sin 45 ની કિંમત કેટલી છે? 1/√2. અને 0 કોની કિંમત છે? tan a એટલે 0 ની. બરાબર. sin 0 અને tan 0 એટલે cos 0 અને tan 0. બરાબર. ચલો હવે અહીંયા આગળ આપણી 0 જવાબ આવે છે. તો આપણો જે દાખલો છે એનું સ્ટેપ. બરાબર. હવે અહીંયા tan 45 એટલે 1. આપણે જોઈશું શું? tan 45 છે આપણી પાસે, તો એના બરાબર 1 છે. આ મૂલ્ય આપણે જોઈશે.
તો 1 માઇનસ ટેન સ્ક્વેર 45 ભાગ્યા 1 પ્લસ ટેન સ્ક્વેર 45 બરાબર 1 માઇનસ 1 સ્ક્વેર ભાગ્યા 1 પ્લસ 1 સ્ક્વેર. હવે અહીંયા 1 માઇનસ 1 અને 1 પ્લસ 1, તો 1 માંથી 1 જાય તો 0 ભાગ્યા 2. હવે 0 ભાગ્યા 2 તો જવાબ 0 આવશે, પણ જો આ 0 નીચે હોય તો જવાબ આવશે ઇન્ફિનિટિવ, અવ્યાખ્યાયિત. બરાબર, તો આથી તમારો સાચો જવાબ છે, એટલે સાચો વિકલ્પ છે ડી 0. બરાબર, સાચો વિકલ્પ કયો છે? ડી 0. કારણ કે ભલે તમને એવું ખબર હોય કે એની કોઈ વેલ્યુ નથી, પણ એ તમારી જોડે આવે એટલે તમારી કિંમત વધારી દે. એવું કહે છે કે શૂન્ય જેવા બનવું, શૂન્ય જેની જોડે જાય એની વેલ્યુ વધારી દે. બરાબર, તમે આયા છો? આવો તારે. તો વિકલ્પ ડી એ આપણો સાચો છે, અને યાદ રાખવાનો કેવી રીતે ચકાસણી કરીને લીધો છે. બરાબર, ત્રીજો દાખલો છે અજીત. ત્રીજો દાખલો, જ્યારે a બરાબર ખાલી જગ્યા હોય તો sin 2a બરાબર 2 sin a એ સત્ય છે, એટલે સત્ય હોય એમ કે. જવાબ છે 0, 30, 45, 60. a બરાબર 0 માટે જ્યારે a નું મૂલ્ય, a એટલે અહીંયા ખૂણો, a એટલે કોણ? ખૂણો. તો ખૂણાનું મૂલ્ય 0 હોય ત્યારે આપણે પાછળનું જે છે sin 2a બરાબર sin 2a એટલે આ બાજુનું ડાબા, sin 2 એટલે ડાબા. બરાબર, તો અહીંયા sin 0 થઈ જાય. sin a ની કિંમત 0 તો 0 થઈ જાય ને, તો એનું મૂલ્ય કેટલું થાય? એટલે અહીંયા તમારે શું કરવાનું? sin 2 into 0 બરાબર sin 0 બરાબર 0. પછી 2 sin a એટલે જમણી બાજુ, આ 2 sin a એટલે જમણી બાજુ, તો 2 into sin 0, કારણ કે a ની કિંમત તો 0 છે, તો 2 into 0 બરાબર પણ કેટલા થયા? 0. તો અહીંયા ખૂણા a ની કિંમત જ્યારે 0 હોય તો sin 2a અને 2 sin a એ બંને સરખા થાય. તો તમને એવું ખબર પડે કે હવે a 0 એ જવાબ આવી જ ગયો ને, તો બીજું શું કરવાની જરૂર? પણ આપણે ચકાસણી કરવાની છે. આ મન ગમ્યો, બહુ સારા માણસો છે, બહુ સારો છે એવું નહીં, ચકાસણી કરવી પડે ભાઈ. હે, કે ભાઈ આને પસંદ કર્યો, આને કેમ ના કર્યો? તો કે આનામાં બધા સારા લક્ષણ હતા, 32 અને પેલા 31 હતા. તાકે પેલાને કેમ પસંદ ના કર્યો? તાકે કાજુ કતરી હતો. તો કે આનો શું વાંક? તાકે છોટા છત્રી. ચકાસણી કરવાની. એટલે હવે જો ચકાસણી કરીએ છીએ આપણે a30 માટે, હવે a30 માટે ડાબા અને જબા, તો sin 2a, sin 2a એટલે ડાબી બાજુ, તો sin 2 into 30 તો sin 60 થયા. sin 60 નું મૂલ્ય તમારું 3√3/2. sin 60, હવે જમણી બાજુ એટલે 2 sin a, તો 2 sin 30, sin 30 ની કિંમત 1/2, તો 2 ઉડી ગયા, તો જવાબ આવે 1. તો હવે a બરાબર 30 માટે આ બંને ભાઈઓ સરખા નથી. sin 2a does not equal to 2 sin a, કારણ કે આ વર્ગમૂળમાં 3/2 does not equal to 1. અહીંયા 0 equal to 0. હજી કે છે આપણને સંતોષ નથી થયો, આપણે આને પસંદ કર્યો, આને કેમ ના કર્યો એ ખબર પડી, પણ પેલાને કેમ ના કર્યો એ તો સરસ જ નથી. કેમ ના કર્યો?
ચકાસણી કરીએ. એ 45 માટે ડાબા બરાબર તો કે sin 2a. sin 2a એટલે શું? તો કે sin 2 ગુણ્યા 45. હવે 2 ગુણ્યા 45 એટલે sin 90. sin 90 ની કિંમત છે 1. અને જમણી બાજુ તો કે 2 sin a એટલે 2 sin 45. sin 45 ની કિંમત 1/√2. તો અહીંયા 2 એટલે તો કે √2 √2 ભાગ્યા √2. 1 √2 નીકળી ગયા એટલે ઉપરની સાઈડે √2 જવાબ આવે. અહીંયા 1 બરાબર √2 આવું હોઈ શકે ખરું? તો કે ના હોય. તો sin a માટે 45 ની કિંમત sin 2a does not equal to 2 sin a. બરાબર. હજી કે છે તમે આને પસંદ ના કર્યો વાંધો નહીં, તમે આને પસંદ ના કર્યો વાંધો નહીં, પણ આમાં શું વાંધો હતો? તાકે છોટા છત્રી હે તો કે sin a બરાબર 60 માટે, a બરાબર 60 માટે તો અહીંયા sin 2a એટલે ડાબા બાજુ sin 2a એટલે sin 2 ગુણ્યા 60. તો 2 ગુણ્યા 60 એટલે 120. હવે અહીંયા આગળ 90 થી વધારે કોઈ ખૂણાનું માપ આપણને આપેલું નથી. બરાબર. તો sin 120 આપણા હાલના અભ્યાસક્રમમાં નથી, અત્યારે નથી. 11, 12, 13, 14, 15 જ્યારે ભણશો ત્યારે છે, અત્યારે નથી. બરાબર. તો આના પરથી એવું કહી શકાય કે ભાઈ આપણે જે આ પસંદ કર્યો તો 32 લખાણો જવાબ A ફોર અજીત બરાબર મીંડું 0. A બરાબર 0 આપણો જે જવાબ હતો એ સાચો જવાબ છે. ચકાસણી કરી લીધી, બરાબર પસંદ કર્યો છે. કારણ કે આનામાં એક ઉણપ છે. શું છે? તો ડાગરી છટકી જાય છે. પેલામાં એક ઉણપ છે, કોઈ વસ્તુને સિરિયસલી લેતો જ નથી. અને આનામાં તો ઘણી બધી ઉણપ છે. બરાબર. કઈ બી કોઈ એટલે મમ્મીને પૂછ્યા. હવે બીજાનો 8.2 નંબરના સ્વાધ્યાયનો બીજો દાખલો, એનો ચોથો જે છે, સાચો વિકલ્પ પસંદ કરો અને એની યથાર્થતા ચકાસો. 2 ગુણ્યા tan 30 ભાગ્યા 1 માઇનસ tan સ્ક્વેર 30. જવાબ છે તમારો A cos 60. તો cos 60 નું મૂલ્ય કેટલું છે? કે cos 60 નું મૂલ્ય કેટલું છે? જલ્દી બોલવાનું ફટાફટ. 1/2. sin 60 નું મૂલ્ય √3/2. tan 60 નું મૂલ્ય √3. sin 30 નું મૂલ્ય 1/2. બરાબર. અને tan 30 નું મૂલ્ય 1/√3. કારણ કે આપણી પાસે tan આપેલું છે. જે આપેલું હોય ને એનું મૂલ્ય તો સૌથી પહેલા ધ્યાનમાં લેવાનું, નહીં તો કશું થશે નહીં. બરાબર. જે આપ્યું હોય એની આપણને ઘણી વખત એવું હોય, આપણી પાસે જે હોય ને એની આપણને પડી ના હોય એની પાછળ ફરીએ. બરાબર. જે છે એની ચિંતા કરો ને. અમારે ચિંતા કોની કરવાની? તમે અહીંયા છો એની, જે નથી એની અમે શું કરવા ચિંતા કરીએ? બરાબર. પણ ચાલો સ્વભાવ થઈ પડ્યો છે, ચિંતા થાય, શું કરવાનું? તો અહીંયા આગળ કરો તારે, બીજું શું? અમે તો શું કહીએ, અમે તમને ના પાડીએ છીએ ના કરશો. તો કે 2 tan 30 ભાગ્યા 1 માઇનસ tan સ્ક્વેર 30 બરાબર 2 into 1√3 ભાગ્યા 1 માઇનસ 1/√3 એનો વર્ગ. હવે જો આ દાખલામાં તમે અહીંયા આગળ જુઓ, અહીંયા હા ના હોય આપણને ગોળ ફેરવ્યા હતા અને અહીંયા ડાયરેક્ટ કરે છે. જોયું? તો અહીંયા શું વાંધો આવતો હતો? તો કે કશો વાંધો નતો આવતો. અહીંયા ઉપરની સાઈડે હવે 2√3 આયા, અહીંયા વર્ગ પૂરો થયો એટલે 1 માઇનસ 1/3. બરાબર. આવું તમે જ્યારે કરો ત્યારે તમારે શું કરવાનું? તો દરેક વખતે મગજ શેનું ખાતું? હા, કેમ પાછો ગયો તું? પાછો આય.
અહીંયા તમારે લસાઅ લેવાનો છે, બરાબર? તો કે તમે લસા કેવી રીતે લેશો? તો કે અહીંયા ઉપરનું જે છે ને 2√3 એમનું એમ મૂકી દો. અહીંયા 3 માઇનસ 1 ના ભાગ્યા 3 આવું કરો. છેદનો છેદ અંશમાં ગુણાય, છેદનો છેદ અંશમાં ગુણાય અને અંશનો છેદ છેદમાં આવી જાય. તો હવે તમારો જવાબ શું આવશે? શું જવાબ આવશે? તો કે 2 ગુણ્યા 3 ભાગ્યા 3 માંથી 1 જાય તો 2 ગુણ્યા વર્ગમૂળમાં 3. આવી ગયો જવાબ? હે, તમારો જવાબ આવી ગયો? હવે શું કરવાનું? તો કે 2 ને 2 ઉડાડ દો. તો કે 2 ને 2 ઉડાડ્યા ને તોય હજી ઉપર છે ને 3 આવે છે. તો 3 એટલે શું? તો કે √3 into √3 √3 into √3 અને છેદમાં √3 તો છે જ, તો એક ઉડાડ દો કે છે. તો બાકી રહ્યા કોણ? એક જ √3 રહ્યા. હવે tan ની કઈ કિંમત માટે? એટલે અહીંયા તમે વિકલ્પોમાં હવે જોઈ લો કે વિકલ્પોમાં કઈ કિંમત જે છે એમાં √3 છે. તો કે tan 60, બરાબર? તો સાચો વિકલ્પ એ છે કે આપણે C tan 60 જે શોધ્યું એ તમારો સાચો વિકલ્પ છે. કેટલી? 46. હા, હવે થોડુંક બાકી છે પણ આપણે ખેંચતા નથી, નહીં તો લાંબા થઈ જઈશું. પણ આપણે આ પૂરું